સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં બનેલી એક ઘટનાએ ઘણા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી જ અસર કરી છે। રાજાશાહી સમયની કાર્યરત સાર્વજનિક હાઈસ્કૂલને અચાનક સીલ મારી દેવાયું અને અનેક સવાલો ઊભા કર્યા। સાયલાની સાર્વજનિક હાઈસ્કૂલને તંત્ર દ્વારા તાત્કાલિક સીલ મારી દેવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે। સૌથી આઘાતજનક બાબત અહીં એ છે કે વિદ્યાર્થીઓના અભ્યાસના પુસ્તકો ક્લાસરૂમની અંદર હોવા છતાં બેજવાબદાર તંત્રએ ક્લાસરૂમ પણ સીલ કરી દીધા હતા। આશરે 100થી વધુ વિદ્યાર્થીઓએ હાલ 3 કિલોમીટર દૂર આવેલી મોર્ડન સ્કૂલ ખાતે અભ્યાસ માટે ખસેડવામાં આવ્યા છે। તંત્રની આ નિંભરતાને કારણે વિદ્યાર્થીઓ નેશનલ હાઈવે પર જીવના જોખમે 3 કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા જવા મજબૂર થયા છે, જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। हमारा चोपड़ा सार्वजनिक विद्यालय सायला में पड़ा है। शिक्षक हमने मॉडल स्कूल में भणावा जाए हमारे चालीने हमारे बोर्ड की परीक्षा चालू है। हमारा चोपड़ा हाईस्कूल में पड़ा है। हाईस्कूल ने सेल लगी गई है तो अमारे केवी रीते धोरण 10 में अभ्यास करो। बोर्ड अत्यारे अमारुं चाली रह्युं छे। अत्यारे तमे क्यांथी आव्या? अमे अत्यारे मॉडल स्कूल में आवी रह्या छीए। चालीने आवो छो ने चालीने जाओ छो? हाँ, चालीने आवी छीए। चालीने સ્કૂલમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે શિક્ષણ વિભાગ દ્વારા આવવા જવા માટે કોઈ જ વાહનની વ્યવસ્થા કરવામાં પણ આવી નથી, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે। શિક્ષણ વિભાગ દ્વારા છતનું સામાન્ય રિપેરિંગ કામ પણ આજ દિન સુધી ન કરાતા આખરે હાઈસ્કૂલ બંધ કરવાની નોબત આવી છે। મારો બાબો મયુર સોલંકી ધોરણ 12 માં ભણે છે। એના પુસ્તકો બધા જે છે એ બધા નિશાનની અંદર જ પડ્યા છે અને રૂમ બધા સીલ કરી દીધા છે અને છોકરાઓને કંઈ ખબર પણ નથી અને આથી નિશાળો બંધ કરી દીધી છે। બરોબર, તો અમારા છોકરાને રજડતા મૂકી દીધા અને હાઈવે રોડ પર ફરતા મૂકી દીધા। હવે અમારા રોડની છોકરાઓની કોણ જવાબદારી લેશે? ત્યારે જે સમયે વિદ્યાર્થીઓ એ પુસ્તકો અને દફતર છે એ વાતાવરણને ધ્યાનમાં રાખી એ અંદર રાખેલું હશે અને પછી સવારમાં જોતા એમને ખ્યાલ આવ્યો કે અમારું દફતર તો સાહેબ અંદર છે, એટલે પછી એમને ખોલવા માટેની પ્રક્રિયા છે। હાલ અત્યારે સાહેબે રજૂઆત કરેલી છે। કોંગ્રેસના હોદ્દેદારો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈને ઉગ્રતાથી મામલતદારને રજૂઆત કરી તેમણે સાર્વજનિક હાઈસ્કૂલને સીલ મારવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સાયલા તાલુકાની એક સાર્વજનિક હાઈસ્કૂલ હતી એ પણ બંધ કરવામાં આવી છે અને એ બંધ કરી છે એ એક સામાન્ય જર્જરિત હોવાના કારણે બંધ કરી છે। અત્યારે બંધ કરી તો આ છોકરાનું ભવિષ્ય શું? જે ચાલુ નિશાળે બંધ કરવામાં આવી છે એને તાત્કાલિક રિપેર કરી અને ચાલુ કરવામાં આવે। વધુમાં સ્કૂલને સીલ માર્યાના એક જ દિવસમાં તે દારૂડિયાઓનો અડ્ડો બની ગઈ હોય તેવા દ્રશ્યો દારૂની બોટલો સાથે જોવા મળ્યા હતા, જે સાયલામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ ગંભીર સવાલ ઊભા કરે છે। સરકારશ્રી દ્વારા કોઈ એવી જાહેરાત કરવામાં નથી આવી કે આ સ્કૂલ ક્યારે રિપેરિંગ કરશું, ક્યારે નવી બનાવશું, કે શું એનું આગામી આયોજન છે, કે શું કોઈ બારોબાર પધરાવી દેવાની જમીન, કિંમતી જમીન વાત છે, એવી સ્પષ્ટ ઉલ્લેખ નથી। એટલે આવનારા દિવસોમાં જો આ સ્કૂલને નવીનીકરણ અથવા રિપેરિંગ ન કરવામાં આવી તો કોંગ્રેસ સમિતિ જલન અને ઉગ્ર આંદોલન આગામી દિવસોમાં કરશે। તંત્રની બેદરકારીએ વિદ્યાર્થીઓના શિક્ષણને ખતરામાં મૂકી દીધું છે, ત્યારે વાલીઓ અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હાઈસ્કૂલ ટૂંક સમયમાં ચાલુ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। વિપુલ દવે, GSTV, સાયલા।